છો બધા મજામાં? તો સ્વાગત છે ફરી એક વ્લોગમાં. આજે આપણે છે 29મો દિવસ અને અત્યારની વાત દિવસ જેમ કે ચેલેન્જનો. એન્ડ અત્યારે તો ખબર નહીં, એટલે સવાર નથી બપોર જેવું થઈ ગયું. કેટલા વાગે ખબર ઉભા રહી જાય 12 વાગ્યા એટલે બપોર જ થઈ જાય. એન્ડ અત્યારનો માહોલ એવો ક્યાંક હતો. જો આવી રીતે રૂપ સુંદરા મહારાજી જેમ કે આ મેડમ અત્યારે રેડી થઈને, કાલે હું રેડી થઈ હતી ને આજે એ રેડી થઈને આવ્યા હતા અને બધું રેડી થઈને મને એમ કે મારું શૂટ કરી દે. અત્યારે અમારે થોડા ઘણું કાલનું એડિટિંગ એ પડ્યું છે. એડિટિંગ મારે કરવું કે એનું શૂટ કરવું કે નીચે થોડા ઘણું કામ છે એ કરાવવું. હાચે અત્યારે મને ને એ શૂટ કરાવી આવી છે ને અમારે શૂટ કેમ કરી દે? કેમ કે મારે જે કામ પડ્યું છે. થોડીક વાર તમે નહીં ખમો. રેડી થઈ જાય પાડી દે શૂટ કરી દે. હાલ શૂટ પેલા તું પહેરી આવી જા નીચે જાય હરકું પહેરી જા. એટલે એ આવે ને થોડા ઘણું શૂટ કરી દો પછી એડિટિંગ કમ્પ્લીટ કરી દો પછી મમ્મી પાસે જાઓ. ઓકે 5 minutes later. તો મિત્રો એ રેડી થઈ ગઈ છે ને અત્યારે મને એમ કહે છે તું મને શૂટ કરી દે. આમ જોતી લાગે છે એ ઢીંગલી જોતી એ ગંડાની છોકરી હું કહ્યું છે આવી કંઈક રેડી થઈ છે. એન્ડ હવે શૂટ કરી દો કેવું થાય. હે કેમ કરવું છે તારે? જો દે કરે ધ્યાન રખાય તો ને. હા મુજો તો અને આ પીન તો નીકળી ગઈ. ઉભર એ ગઈ ત્યારે કોઈ પીનું લટકાય. કાલ હું રેડી થઈ જાય ને આજે મેડમ રેડી છે. તો કાંઈ નથી થતું. કાંઈ નક્કી નહીં આપણે કંઈક જવાનું એક ન જવાનું કાંઈ નક્કી નહીં. આપણે કાલે ચેલેન્જ કમ્પ્લીટ થઈ જશે. લગો સ્ટાર્ટ લગો રાખશું તો વહી ગઈ નથી બનાવવું. કેમ હે બનાવવું છે હજી? હે હા તો હાલ એક જ ઓલી કીધું તું મને ના. હાલો તો મને શૂટ કરી દો પેલા ને પછી આગળ જોઈએ. મિત્રો અત્યારે ને 3 વાગ્યા હતા ને બધા સુઈ ગયા હતા એક પ્રકાર. અને હું મારો વિડીયો શૂટ નહોતો એ થોડા કામ કરતી હતી. બધા એટલે તો સુઈ ગયા હતા. અને તમને ખબર છે મને શું જોવા અમે જો ખાલી પિક્ચર જો ખાલી મિત્રો હાંજ પડી ગઈ એટલે પ્રકાર છે ને અત્યારે 5 વાગ્યા હતા. હાંજ જ કહેવાય ને. એન્ડ અત્યારે ને આવતા નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણે કંઈ જવાનું કંઈ નથી એટલે કાંઈ ફાઇનલ નથી. આજ તો નથી જવાનું. કાલે લગભગ આપણે હંમેશા લાસ્ટ ડે લગભગ કાલે કાંઈક જવાનું થાય. ને અત્યારે બધું કામ કરીને નવીરી થઈ ગયું. હાંજવારી પોતાનું બધું કરે કે ભાઈ એ તો બધું કામ કરી કરે છોકરીને કરવું જ પડે ક્યાં જાય એટલા માટે. તો અત્યારનું કામ નવીરી થઈ ને અત્યારે મેં શૂટ કરવા માટે છે ને મસ્તીના કપડાં મેં કાઢ્યા. એટલે આને પહેલાં મેં લગભગ આ કપડાં મેં એક જ વાર પહેર્યા છે અત્યાર સુધીમાં. જેમ કે એટલે એ પેન્ટ જે છે ને એ તો ઘણી વાર પહેર્યું પણ જે એ ટોપ છે ને એ લગભગ એક જ વાર મેં પહેર્યું. ક્યારે પહેર્યું ખબર? જ્યારે હું રાજકોટ ગઈ હતી ને હું પહેલી વાર બહાર ગઈ હતી ને ફરવા ત્યાં ત્યારે મેં પહેર્યું હતું. હવે એ ગેસ કરો એ ક્યારે હશે એટલે એ જે ગેસ કરી દે ને એ જોઈ કોણ કોણ ગેસ કરી કરે તો પછી તો પહેર્યા પછી લગભગ ખબર પડી જશે. તો હું જશે છે ને તો કોઈ લગભગ નહીં કર્યો અને ઘણા ખબર એ નહીં કેમ કે તમે આજે હમણાં આવેલા હતા અને હું મારે 1 વર્ષ પહેલાંનું આ છે. 1 વર્ષ પહેલાં મેં જ્યારે ફોટોશૂટ નહીં કર્યા હતા ને હમણાં ના પાડ્યા ને તો હમણાંનો પોસ્ટ કરેલો હતો એને પહેલાં બીજી આઈડીમાં કરેલો હતો. એટલે આ તઈનું હતો. અત્યારે ફટાફટ છે ને અહીંયા ના આવું એન્ડ પછી આપણે શૂટ કરવાનું થોડા ઘણી શૂટ કરી લઈ અને પછી સાંજે પડી ને ખબર એ નહીં પડે કેમ કે ટાઈમ તો વાર જ નથી લાગતી. હું એમને મારા એડિટ થોડા ઘણો મારા કામમાં સાંજ પડી જાય મને ખબર જ નથી રહેતી હમણાં જેમ તો પાછું ઘરનું કામ હોય થોડા ઘણું બહારનું અને થોડા ઘણું આ એટલા માટે એ સુવાનો ટાઈમ મને એમ તો નથી મળતો. સાંજે તો સુઈ જવું સારું તો આજ તો લગભગ નહીં સુવે કેમ કે એડિટિંગ આપણું પડ્યું છે એટલા માટે આ એડિટ કરીને શું પહેલાં શું હજી વસ્તુ નહીં. હવે પહેલાં ફટાફટ હું નાહી આવું એન્ડ ગરમી એવી થાય કેમ કે બધું કામ કરીને નવી છે ને એટલા માટે તો ફટાફટ નાહી આવું.
મિત્ર હાજ પડી ગયા હતા અત્યારે હું નાઈ ધોઈને તો આવી ગઈ હતી, પણ હવે થોડા ઘણા છે ને આ દીવા બધું કરે હજી ને એવી રીતે આવું છે ને રસોઈ બનાવતા તો પેલા છે ને એ રસોઈ બનાવીને પછી મળી. તો મિત્ર હું રસોઈ બનાવતો આવી ગઈ પછી ને મને જે એટલું બધું કઈ આવડતું નથી, થોડા ઘણું આવડે છે, એટલા માટે છે ને તો હું તમારી ભાષામાં કહું તમને સમજાય એમ. તો અત્યારે છે ને હું બનાવું છું બટેટા ભાત, કેમ એ તો આમ જેમ કે હેલું કે એક પ્રકાર દાળ ભાત ને એવું તો એમાં આવડી જાય એવું, પણ હજી મને એમ કેટલા ટાઈમથી નથી બનાવ્યું ને આતે તે હું બનાવતી તમને ખબર હોય તો. અને અહીંયા પછી મેં કહું અહીંયા છે ને મને અડધું વસ્તુ નથી મળતું, ત્યાં તમારે પાણી પાણી બધું હોય ને આપણે તમને ખબર તો પાણી પાણી બધું રાખેલું એટલે ત્યાં મને મળી જતું ગમે જોતો હોય એટલે અહીંયા તમારે પાણી ભરવા જવું પડે તો અડધે આમ જવું પડે, પછી એક ડબલો જે ચટણીનો જોતો એ અલગથી પડ્યો, અલગથી મીઠું પડ્યું, એટલે આમાં ને ગોતમમાં લોચો થઈ જાય, કેમ અહીંયા હું બનાવતી ન હોય ને એટલા માટે મારા માટે તો આ બધું પહેલેથી ગયો એક વાર. અને હું અત્યારે એ બનાવું છું ને તો અત્યારે મેં બધી નાખી સોડવા મેક દીધું ને હજી તો આ ચોખા વરવાનું છે તો એ મેં સાઈડમાં રાખ્યા. અને તમને ખબર હોય કે કાલની બરાઈ જે લઈ આવ્યો પપ્પા એનું અમે શું કર્યું, દૂધ લઈ આવ્યો તે દૂધ માંથી બરાઈ ન બને, દૂધ કેવાય દૂધ લેવા એમાં અત્યારે કેંડા વારી મમ્મી બોલી જતો ખવાલો જો મમ્મી એટલે મને કઈ ખબર ને દૂધ લઈએ ને એનથી ભરાવી એની ચાલે ઈ ભરાય હોય કોઈ ખાય છે નહીં તો ખોટા ઈ દૂધ થી આવે છે ને એ મમ્મી શું બનાવે ખબર જો પેંડા જો અત્યારે પેંડા વાળે છે ને હવે પછી બધા છે ને એ ખાધે જ રાખે પછી પાછા બીમાર પડશે પછી પાછા ડોક્ટર બોલાવશે. અમારે એમને તો ચાલુ જ રહેશે, એ તો કઈ એમાં આપણે વાંધો નથી કામ મમ્મી ડોક્ટર ના આવડા કે વાંધો કઈ. એટલે અત્યારે અમે તો એ સીટી થોડા રાખી દીધું વાળી 2 સીટી પડી જાય ને પછી ચોખા વળી દે એટલે કમ્પ્લીટ થઈ જાય. હજી મને રસોઈ બનાવતા આવડતી ને પણ કોશિશ કરું છું કે બનાવી શકું, એટલે મને કોઈ તાના નો મારે એક તમને ખબર છે મને કેવા કેવા તાના મારે એ તો મને જ ખબર સાંભળતા ને એટલે અમુક લોકો છે ને કઈ ન જાય કે તને કઈ આવડતું નથી એટલે એટલા માટે તો મમ્મી એવો પેંડા વાળે તો પેંડા કઈ બની રહી 2 કલાક પછી એટલે એમને તમે હલાવી જ રાખશો, હલાવવું પડે ને તમે ક્યારે ના હલાવો હજી તો ખાલી ફેદડા જેવો થયું છે ઈ પણ ઓલું દૂધ હોય ને કા એટલા માટે. તો ફટાફટ હું રસોઈ બનાવી નાખું અને તે કન્ટિન્યુ બનાવી રહ્યો. તો મેં રસોઈ બનાવી લીધી ક્યાંક તો આવડી નહીં રસોઈ કીધી રસોઈ નથી તો ક્યાંક છે ને મેં આવું બટેટા ભાત બનાવ્યો ને તો ક્યાંક આવા બનાવ્યો પ્યોર જો પહેલી વાર એટલે આને પેલા મેં બનાવેલા તમને ખબર હોય પણ અહીંયા આવીને પછી બનાવે એ અલગ વાત છે. કોશિશ કરી છે અને મમ્મી તો બનાવે મમ્મી ને એક વસ્તુ આથી ને શું છે લાવું બતાવું જો આ એક કાંડ કરીને બેઠા છે અમારા કાલે જે અમારા જે દવા લેવી પડી છે પાછા અત્યારે દાદી બેઠા અને તને શું થયા વરી આ બધા શેર કર શું કે પગ ભટકાવો છો ક્યાં ભટકાવા ગઈ એટલે મને બધા દાદી હે ક્યાંક ને ક્યાંક મમ્મી ને બધાને લાગ્યો તો આવું મેં ક્યાંક બનાવ્યું તો ફટાફટ આપણે જમી લઈએ અને પછી મળવું થોડા ઘણું ખાઈ લઉં કે એનર્જી આવે પછી કામ બામ કરી હાલે ઓકે. તો મિત્રો હાંજ પડી ગઈ હતી અને અત્યારે જમી કરીને હજુ નવી થઈ હતી કામ બામ કરી થોડાક વાર એન્ડ અત્યારે છે ને યાર તમને ખબર છે કાલની વડે આજે નેટ છે ને પૂરું થઈ ગયું છે ખબર નહીં આ ઈ વ્લોગ હજી અપલોડ નથી થયો અને આ વ્લોગ હવે કાલ મારે વહેલા કરવો પડે ન કરતો હતો ને નેટવર્કના પ્રોબ્લેમના લીધે ખબર નહીં એટલે નેટવર્ક તો નહીં મને મારું આજનું નેટ પૂરું થઈ ગયું એવું બતાવે અનલિમિટેડ છે ને જેમ કે અનલિમિટેડ નેટ છે મારે જેમ કે ગમે એટલું કોલ ગમે એટલું યુઝ કરો ને તોય ન ખૂટે પણ ખબર નહીં તોય કેમ પૂરું થઈ ગયું મને ખબર નથી રીઝન તો હું જોઉં છું મારે લગભગ આજ આપણે છે ને 29મો દિવસ પૂરો થઈ ગયો અને હવે કાલે આપણે લાસ્ટ ડે છે જેમ કે ચેલેન્જનો કાલે આપણે ચેલેન્જ કમ્પ્લીટ થઈ જશે કાલે સાંજ સુધીમાં અને પછી આપણે લોકો ચેલેન્જ તો નહીં લે પણ આપણે કોશિશ કરશું કે એવું કંઈક સારું બનાવીએ કે કેમ કે સારા આમ વ્લોગ સ્ટાર્ટ જ રહેશે જેમ કે લોંગ વ્લોગ તમને ઓછા જોવા મળશે પછી એવા કંઈક વિડીયો હોય છે ચેલેન્જ વિડીયો કે ક્યુએ વિડીયો જેમ કે એવા બધા વિડીયો તમને જોવા મળતા રહેશે એવા અલગ અલગ કેમ હમણાં એક્સપિરિયન્સ નથી થઈ ગયા એક પ્રકાર વ્લોગનું ચેલેન્જનું કે હું લઈ શકું ન લઈ શકું હું ચેલેન્જ તો લઈ શકું ને એક્સેપ્ટ કરે બધું એ પણ હવે આપણે એવો ચેલેન્જ નહીં લે પણ આપણે લેશું ને જ્યારે ત્યારે આમ આખું કમ્પ્લીટ થઈ લેશે ને ત્યારે લેશે આ તમે આમ અથલ કથલ લીધો હતો એટલે આમ ખબર વિનાનો તો એમને લીધો હતો મેં મારું પૂરતો એક્સપિરિયન્સ જોવા કે મારું ખુદનું કે કેવું રીતે હોય તો 30 દિવસમાં હું મારે કન્ટિન્યુ રાખી શકું છું કે નથી રાખી શકું આ 30 દિવસમાં શું થાય છે
એટલે આમ અલગ જ આમ સરપ્રાઈઝ જેવું એક પ્રકાર મારા પ્રમાણે એટલે મને એવું થવું જોઈએ કે રોજ એક નવો દિવસનો નવો સરપ્રાઈઝ એમ કે એવો નવો વ્લોગ. એટલા માટે મેં કોશિશ કરી કે માથી જેટલું થયું ઘણીવાર આમ સ્ટાર્ટ મેં બપોરથી કર્યો, સાંજથી કર્યો ઘણીવાર, પણ મારાથી કોશિશ થઈને એટલું મેં કર્યું, પણ આપણે 30 દિવસ તો કમ્પ્લીટ કરી દીધા. લોંગ વ્લોગને કમ્પ્લીટ કરી દીધો ને મિની વ્લોગને કમ્પ્લીટ કરી દીધો. એને હારે જે અલગ આપણે રીલ બનાવી છે ને બધા ગયા જેમ કે ગયા મતલબ ગમે ને રખડવા ગયા કે ગમે ને આપણે ગયા એની જે શૂટ ને એ બધું અલગથી ને એના અલગથી વિડીયો એ બધું મેનેજ કરીને મેં કર્યું છે ને એટલે મને આ બધું થોડા ઘણા પ્રોબ્લેમ પડી. પણ વાંધો ને હવે ધીમે ધીમે ફાવી ગઈ છે ને તો હવે નહીં વાંધો આવે. એન્ડ હવે આપણે ચાલુ જ રહે પણ લોંગ એન્ડ હવે તો તમને સાદું એવું જોવા નહીં મળે, પણ કોશિશ કરી કે તમે નવું જો ને તમને મજા આવે એટલા માટે. અને અત્યારે છે ને જો હજી બધા સૂઈ ગયા અને મારે હવે શું આવી વહી જાય કેમ નેટ તો આવતું નથી તો એડિટિંગ ક્યાંથી કરે, તો કાલે જ કરશો. અત્યારે આપણે ઘડીક સૂઈ જાય ને તો સારું રહે, માઇન્ડ થોડુંક ફ્રેશ નહીં મળે. નીંદર આવે મને હવે મારે સૂઈ જાવ. એન્ડ છે ને વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કરતા જાય, ચેનલમાં નવા ને તો સબસ્ક્રાઈબ કરતા જાય. એન્ડ આપણે છે ને આ કાલ તો ચેનલ કમ્પ્લીટ થઈ જાય તો સબસ્ક્રાઈબ કરો તો જેનાથી થોડા ઘણો આપણે વધે એટલું તો વધારો. કેમ કે 1K લગી તો નહીં થાય પણ જેટલું થાય એટલું તો કરો. 100 તો કરજો કેમ કે અત્યારે મારા 64 છે સબસ્ક્રાઈબર. 100 લગી તો સબસ્ક્રાઈબ તો તમે કરી શકો. જોઈએ હવે કેટલાક થાય ને કેટલાક નહીં, તમે સપોર્ટ કરતા રહે એટલે જોઈએ આપણે આગળ. એન્ડ વિડીયોને લાઈક કરતા જાઓ અને કમેન્ટ કરી દેજો કે કેવો લાગ્યો. હું કોશિશ કરે તમારા માટે સારો વિડીયો લાવવા માટે. બાકી વ્લોગમાં તમને જોવા કાંઈ આમ ન મળે, તમે અમને ઇન્ટરેસ્ટ આવવામાં ન જાગે એટલા માટે. પણ હું કોશિશ કરે તમને એવો ઇન્ટરેસ્ટ છે ને આમ વ્લોગ જોવા જેવો બનાવવું એવા માટે. એટલે હવે આવા વ્લોગ તો નહીં આવે પણ એવા વ્લોગ આવશે ને જેને જોઈને તમને મજા આવે. એટલે મારું તો એ જ કોશિશ છે કે તમને મજા આવે. હાલો તો મળી બીજા વ્લોગમાં કાલે. આવો કાલનો આપણો લાસ્ટ ડે છે, કાલે આપણે શું થાય શું નહીં કાલે નવા જૂની ક્યાંક કરી હતી. એન્ડ આ વ્લોગ હવે અહીં એન્ડ કરી દઈએ કેમ કે હવે તો મને નિંદર આવે ને થોડા ઘણું કામ આવી જાય હજી મારે થોડું પ્રે કરવાનું હતી કરી નાખવું એટલે બધું પતી જાય પછી નિરાત હું સુઈ જાય. અને કાલે મળી નવા વ્લોગ સાથે નવા મોજ મસ્તી સાથે. ત્યાં બધું સબસ્ક્રાઈબ કરીને ન રહે ચેનલ તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરજો. હાલો મળી બીજા વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ.